નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર એકાઉન્ટ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીના વિસર્જન અંગે આપણે જે ચર્ચા કરતા હતા એમાં આપણે ત્યાર પછી જે આપણે ભાગીદારી પેઢીના વિસર્જન કે હિસાબે અસરને આપણે જે ત્રણ મુદ્દાની ચર્ચા કરી કે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરશું એમાં જે એ મુદ્દો તો પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ, આપણે ભાગીદારી એટલે શું, ભાગીદારીનું વિસર્જન, આ બંનેની આપણે વ્યાખ્યા જોઈ. હવે જે પેઢીના વિસર્જનની પદ્ધતિ કે ભાઈ ભાગીદારી જે પેઢીનું વિસર્જન થાય છે એની પદ્ધતિ કેટલી છે, રીત કેટલી છે, કેટલી મેથડ છે, તો કે ભારતની અંદર જે ભાગીદારી કાયદો કંપની દ્વારા કે ભારતીય ભાગીદારી ધારો જે 1932 નો ભાગીદારી જે કાયદો છે એ મુજબ તો કે ભાગીદારી પેઢીના વિસર્જનની તો કે બે પદ્ધતિ છે, સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. તો કે સામાન્ય વિસર્જન એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, તમને કોઈ અદાલત ફરજિયાત વિસર્જન કરાવી શકે નહીં. એવું નહીં કે ફરજિયાત તમારે પેઢી બંધ જ કરવી પડે. સામાન્ય વિસર્જન તમારી જેને કહેવાય કે ઈચ્છાથી વિસર્જન થયું કહેવાય. અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન એટલે કે ફરજિયાત વિસર્જન, તમારે ફરજિયાત પેઢી બંધ કરવી પડે. અદાલત દ્વારા તમને હુકમ આપવામાં આવે કે તમારી પેઢી બંધ કરી દે. એટલે કે વિસર્જનની બે પદ્ધતિ છે, સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. આપણે અગાઉ વાત કરી કે આ ચેપ્ટરમાંથી તો કે એક થિયરિકલ પ્રશ્ન પૂછવામાં આવે છે આ ચેપ્ટરમાંથી બોર્ડની અંદર. તો કે થિયરિકલ પ્રશ્ન આવો પ્રશ્ન તમને પૂછી શકે કે ભાઈ પેઢીના વિસર્જનની પદ્ધતિ વિશે ટૂંકમાં જણાવો, તો સામાન્ય વિસર્જન અંગે જણાવો, તો અદાલત દ્વારા વિસર્જનની પદ્ધતિ સમજાવો. કોઈ પણ એક પદ્ધતિ તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકે છે. તો કે સામાન્ય વિસર્જન એટલે શું? તો કે સામાન્ય વિસર્જનના આપણે મુદ્દાની ચર્ચા કરીએ તો કે સામાન્ય વિસર્જન કઈ રીતે થાય? તો કે પહેલું તો કે સર્વસંમતિથી, તો કે સર્વસંમતિ એટલે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા માટે સંમત થાય તો એ સમયે તો કે પેઢીનું વિસર્જન થતું સર્વસંમતિ, બધા જ ભાગીદારોની ઈચ્છાથી વિસર્જન કરવામાં આવે. સર્વસંમતિ કે જેટલા પેઢીના ભાગીદારો હોય એ ભાગીદારોની બધાની ઈચ્છાથી પેઢી બંધ કરવામાં આવતી હોય તો આ સામાન્ય વિસર્જન થયું કહેવાય, સર્વસંમતિથી. તો કે બધા જ ભાગીદારોની સંમતિથી. તો કે અદાલતના હસ્તક્ષેપ છે આપણે કીધું સામાન્ય વિસર્જન, તો કે આ અલગ અલગ સંજોગોને સામાન્ય વિસર્જન થાય. એમાં પહેલું છે સર્વસંમતિથી એટલે કે બધા જ ભાગીદારોની સંમતિથી વિસર્જન. તો કે સર્વસંમતિ કે બધા જ ભાગીદારોની સંમતિ, તો કે પેઢી બંધ કરવી છે. ઈ પેઢીમાં જેટલા ભાગીદારો હોય બધા જ ભાગીદારો કે આ કાંઈ વાંધો નહીં પેઢી બંધ કરી દે, એટલે બધા જ ભાગીદારોની ઈચ્છાથી સર્વસંમતિ, બધા જ ભાગીદારો ઈચ્છાથી જે પેઢી બંધ કરવામાં આવે તે પેઢીનું શું કરવામાં આવતું હોય છે તો કે વિસર્જન થાય છે. ત્યાર પછી કરાર દ્વારા, બીજી રીત કઈ તો કે કરાર દ્વારા પણ તો કે વિસર્જન જે પણ એક સામાન્ય વિસર્જન જ કહેવામાં આવે છે. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભાગીદારી કરાર નામ વિશે આપણે અભ્યાસ કર્યો કે
ભાગીદારી કરારનામું, એના વિશે આપણે ચર્ચા કરી કે કરારનામામાં શું શું દર્શાવવામાં આવતું હોય છે. તો કે જે ભાગીદારી જે કરારનામું તૈયાર કર્યું હોય એ કરારનામા ભાગીદારો વચ્ચે કોઈ અગાઉથી કરારની કોઈ શરત હોય, કરારનામામાં કોઈ શરત એવી કરેલી હોય તો એ શરતોને આધીન પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકતું હોય. પણ જે કરારનામું કરેલું હોય એ કરારનામામાં તો કે ભાગીદારીના વિસર્જન અંગેની તો કે શરતો હોવી જોઈએ. તો કે કરારનામાની શરત નથી કે કરારનામામાં કોઈ શરત હોય તો એ શરતોને આધીન વિસર્જન કરે તો એ કરાર દ્વારા ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. આ સ્વૈચ્છિક છે સામાન્ય વિસર્જન કહેવાય. કે પહેલું તો કે બધાની ઈચ્છાથી, બીજું તો કે કરાર દ્વારા. તો કે જે કરારનામું જે તૈયાર કરેલું હોય એ કરારનામામાં તો કેવી શરતો દર્શાવેલું હોય કે ભાઈ આપણે આ રીતે ભાગીદારી પેઢીનું પણ વિસર્જન થઈ શકશે, તો એ શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે. ત્યાર પછી ત્રીજું તો કે કાયદા દ્વારા વિસર્જન. તો કે કાયદા દ્વારા વિસર્જન. તો કે કાયદા દ્વારા વિસર્જન એટલે કઈ રીતે વિસર્જન? તો કે કાયદા દ્વારા વિસર્જનની અંદર તો કે જે કાયદો છે એના દ્વારા વિસર્જન થયું, પણ આવું ક્લિયર તો કે એના તો કે બે સંજોગ છે. તો કે પહેલું તો કે બધા ભાગીદાર અથવા એક સિવાય ભાગીદાર નાદાર એક કિયા. બીજું તો કે પેઢીનો ધંધો ચલાવવો, તો કે ગેરકાયદેસર બનવું. ત્યારે તો કે કાયદા દ્વારા વિસર્જન થતું હોય છે. તો કાયદા દ્વારા વિસર્જન જે કઈ રીતે છે કે નીચેના સંજોગોમાં કાયદા દ્વારા કે ફરજિયાત વિસર્જન થાય. આ કેવું વિસર્જન થયું કહેવાય? તો કે ફરજિયાત. તો કે કાયદા દ્વારા વિસર્જનની અંદર તો કે કયા એવા સંજોગ બને કે તમારે ફરજિયાત વિસર્જન કરવું પડે? તો કે બધા ભાગીદારો અથવા એક સિવાયના ભાગીદારો નાદાર થાય. બધા ભાગીદારો અથવા તો એક સિવાય, માની લો કે ત્રણ ભાગીદારો એક સિવાય જે બધા ભાગીદાર એક સિવાય જે ત્રણ ભાગીદાર નાદાર થાય. બધા નાદાર જાય શું કે બધા જ ભાગીદાર પર દેણું વધી જાય, રૂપિયા બધાએ માંગવા આવતા હોય, બધા ભાગીદાર નાદાર જાય, બધાના જેને કે દેણામાં ટૂંકમાં ડૂબી ગયા હોય બધા જ ભાગીદાર. તો કે બધા જ ભાગીદાર નાદાર જાય ત્યારે પણ પેઢીનું વિસર્જન થાય અથવા તો એક સિવાયના બીજા નાદાર જાય થઈ જાય. તો કે માને કે એક છે નાદાર જાય તો આ બે નાદાર જાય થઈ જાય. તો સ્વાભાવિક છે કે ઈ નાદાર જાય થાય એટલે એને તો પેઢીમાંથી શું કરવું પડે? છૂટું થઈ જવું પડે. કેમ કે એની પેઢીમાં જે કઈ ઈસુ હોય એનો વેચી લઈ લેવો પડે અને જે રૂપિયા માંગતા હોય એને ચૂકવણી કરવી પડતી છે. તો કે
માહિતી. હવે પેઢી શું એટલે ચાલુ રહેતો નથી. એટલે કે બધા જ ભાગીદાર આધારે થઈ જાય અથવા તો એક ભાગીદાર હોય એ સિવાય બીજા બધા જ ભાગીદાર આધારે જ્યારે થાય તો પણ પેઢીનું શું થતું હોય છે તો કે વિસર્જન કાયદા દ્વારા વિસર્જન થયું. અહીંયા પેઢીનું વિસર્જન કરવું તો પણ કાયદાના કારણે તો કે વિસર્જન કરવું પડ્યું. કેમ કે એ પરિસ્થિતિ ઊભી થઈ. નાદાર જાણથી અથવા ધંધો ચલાવી શકે નહીં, એને સંમતિ આપવી જ પડે. તો કે બીજું તો કે એક આ સંજોગ, બીજો સંજોગ તો કે ધંધો ચલાવવો ગેરકાયદેસર બનતો હોય. શું બનતો હોય? ગેરકાયદેસર. તો કે તમે જે ધંધો કરો છો એ ધંધો તમે ગેરકાયદેસર ચલાવતા હોય તો પણ પેઢીનું વિસર્જન કરવામાં આવતું હોય છે. ધંધો તમે ગેરકાયદેસર ચલાવો તો ભાગીદારી પેઢી જે છે એનું તો કે વિસર્જન કરવામાં આવે છે. ટૂંકમાં જે કાયદા જે છે, જે નિયમ છે એ નિયમનું તમે પાલન નથી કરતા ગેરકાયદેસર ધંધો ચલાવો છો, તમે ધંધો એવો કરતા જે કાયદેસર હોય નહીં, ત્યારે પણ પેઢીનું વિસર્જન થાય છે. ત્યાર પછી ચોથી ટૂંકમાં સામાન્ય વિસર્જનમાં તો કે ચોક્કસ ઘટનાના કારણે. તો કે ચોક્કસ ઘટનાના કારણે પણ તો કે વિસર્જન થતું હોય છે. તો કે ચોક્કસ ઘટના એટલે શું? તો કે આવી બે સંજોગ બને ચોક્કસ ઘટનાના કારણે. તો કે પહેલું તો કે મુદત પૂરી થતા, અને બીજું તો કે હેતુ પૂર્ણ થવા. તો કે ચોક્કસ ઘટનાના કારણે પેઢીનું વિસર્જન. તો કે ચોક્કસ ઘટનાની અંદર આપણે શું જોયું કે મુદત પૂરી થતા, તો કે ધંધાની જે સ્થાપના થઈ એ જ્યારે સ્થાપના કરી ત્યારે અમુક ચોક્કસ મુદત માટે, માની લો કે કોઈ પણ ધંધો સ્થાપવાનો બરાબર છે નક્કી કે 30 વર્ષની મુદત, તો 30 વર્ષ પૂરા થશે ધંધાને એટલે ઓટોમેટિક ઈ પેઢીનું શું થઈ જતું હોય? વિસર્જન થતું. પછી ભલે નવેસર પાછો તમે ધંધો ચાલુ કરો, એટલે કે જે મુદત પૂરી થઈ સમયગાળો જે છે એ ચોક્કસ મુદત માટે જે આટલા સમય માટે કે આપણે ધંધો શરૂ કરી છે, પછી આપણો ધંધો રહ્યો 5 વર્ષ માટે પાટમાં, એ 5 વર્ષ પૂરા થાય તે ધંધાને શું કરવું પડે છે? એ પેઢીનું વિસર્જન. એટલે મુદત ઘટના બની એના કારણે તે પેઢીનું શું થયું? વિસર્જન. તો કે ચોક્કસ ઘટનાની અંદર મુદત પૂરી થતી, ત્યાર પછી જે હેતુ પૂર્ણ થવાથી. તો કે કોઈ પણ ધંધો ચોક્કસ હેતુ માટે સ્થપાયેલ હોય, હવે હેતુ પૂરો થાય એટલે પેઢીનું પણ શું થઈ જતું હોય? વિસર્જન થાય. ઉદાહરણ તરીકે તમને ચર્ચા વાત કરી તો જે સિઝનેબલ ધંધો છે, માની લો કે સીઝન એવી દિવાળી અને ફટાકડાનો સ્ટોલ નહીં હોય તો દિવાળી પૂરતો જોઈ 15-20 દિવસનો જે સમયગાળો, પછી ફટાકડા અને દિવાળીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તમે વેચો. પછી માની લો કે ફટાકડાની સીઝન પૂરી તમે સ્ટોલ કરી દીધો બંધ, તમારો હેતુ શું થઈ ગયું? પૂરું. કે તમે જે કાંઈ આ સ્ટોલમાં તમે માની 4-5 જણ વચ્ચે તમે શરૂ કર્યું હોય તો એ તમારી પેઢીની શું થઈ ગઈ? અંત થઈ ગયું. ત્યાર પછી બીજો વાત કરું, તમે કોઈ કોન્ટ્રાક્ટ રાખ્યો, તમે કોઈ પ્લેટ બનાવતા હો, તમે કોઈ પ્લેટ બનાવો છો, કોન્ટ્રાક્ટ પ્લેટ બનાવો, માની લો તમે 6 માળના પ્લેટ બનાવો છો, 6 પ્લેટ બનાવવા જઈ રહ્યા છો. હવે પ્લેટ બનાવવા માટે તમે માની લો કે 3 XYZ કે 3 કોઈ પણ 4 વ્યક્તિ કે 5 વ્યક્તિ ભાગીદાર રહી, હવે આ પ્લેટ જે બનાવ્યા છે એ પ્લેટ બની જાય, એ પ્લેટનું વેચાણ થઈ જાય. એટલે હવે આના પાર્ટનરશિપ શું થઈ ગઈ? પૂરી ગઈ. આપણો હેતુ છે તો પ્લેટ બનાવવાનો હતો, એ વેચાણ બનો. તમે જેટલા કઈ પ્લેટ
ફ્લેટ બનાવેલા છે. હવે મકાન કે ફ્લેટ જે કે બનાવ્યા છે એમાં તમે 5 જણા ભાગીદાર તરીકે જોડાણો. હવે ફ્લેટ કે મકાન હવે વેચાઈ જાય એટલે હવે આપણા રૂપિયા છૂટા તો હવે જે કાંઈ 5 વ્યક્તિ જોડાણા હતા પણ હવે એનું શું થઈ ગયું ભાગીદાર પેઢીનો અંત. હવે એ પેઢી શું થઈ ગયું છે કે હેતુ જે હતો એ હેતુ શું થઈ ગયો પૂરો થઈ ગયો. હવે કદાચ ભાગીદાર છે એમાં નફો થાય છે હવે તો હવે કોઈ નફો થાય નહીં. એ જે કંઈ નફો તો વેચાઈ જાય નફો એને મળી ગઈ છે કેમ કે હવે એમાં કદાચ એ લોકો ભેગા રહીએ તેનાથી હવે કાંઈ ફાયદો રહેતો નથી. પછી વળી નવો એક આયોજન કરે કોઈ અને પાછા કોઈ દુકાનો બનાવે પાછા ફરી ભેગા થાય તો એ વળી નવું થઈ ગયું. અહીંયા તો કે કામ પૂરું થયું કે જે હેતુ હોય આવે કોઈ હેતુ માટે સ્થપાયેલી પેઢી હોય એ હેતુ પૂર્ણ થતા એ પેઢીનું પણ શું થાય છે તો કે વિસર્જન થતું હોય છે. ત્યાર પછી તો કે નોટિસ દ્વારા તો કે નોટિસ કરી શકે છે તો કે કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપે. તો કે કોઈ પણ ભાગીદાર નોટિસ આપે તો તે તારીખથી જેને કહેવાય કે ભાગીદાર જે તારીખે નોટિસ આપે તે તારીખે ભાગીદારનો અંત એટલે કે આ પેઢીનું વિસર્જન થતું હોય છે. તો કે કોઈ ભાગીદાર નોટિસ આપે ધંધો બંધ કરાવવા અંગે પેઢી બંધ કરાવવા અંગે નોટિસ આપવામાં આવે. અન્ય ભાગીદાર 3 ભાગીદાર હોય કે 4 ભાગીદાર હોય એમાંથી કોઈ એક ભાગીદાર અન્ય ભાગીદાર નોટિસ આપે પેઢીનું વિસર્જન કરી નાખે તો કે નોટિસ દ્વારા પણ પેઢીનું વિસર્જન થતું હોય છે. એટલે કે આ 5 જે કારણ છે એ સામાન્ય વિસર્જનના કારણ છે. સર્વસંમતિથી, કરાર દ્વારા, કાયદા દ્વારા, ચોક્કસ ઘટનાના કારણે ચોક્કસ ઘટનાના કારણે કે બે મુદત વિતરણ હેતુ પૂર્ણ થતા. તમારે એક માર્કનો પ્રશ્ન પૂછે ચોક્કસ ઘટનાના કારણે વિસર્જનના સંજોગો જણાવો તો એક મુદત પૂરી થાય ત્યારે અથવા તો જે હેતુ પૂર્ણ થાય ત્યારે અને નોટિસ દ્વારા. તો કે આ જે છે એ સામાન્ય વિસર્જનની તબક્કા છે. હવે આપણે ચર્ચા કરી છે અદાલત દ્વારા વિસર્જન. તો કે અદાલત પેઢીનું વિસર્જન ક્યારે કરી શકે તો કે કોઈ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોની અંદર તો કે અદાલત દ્વારા વિસર્જન થતું હોય તો કે કયા સંજોગો તો કે પહેલું તો કે કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજ હોય તો કે જે ભાગીદારો જે છે એમાંથી કોઈ એક ભાગીદાર અસ્થિર રૂપમાં ગાંડો એનું મગજ કામ કરતું હોય તો કે અસ્થિર મગજનો જાહેર થાય કોઈ પણ એક ભાગીદાર તો આવા સંજોગોને ફરજિયાત પેઢીનું વિસર્જન કરવા. તમે કે ના અમારે વિસર્જન કરવું નથી એમાં તો ચાલુ રાખવું પણ અદાલત તમને ફરજિયાત રીતે વિસર્જન કરાવશે. કોઈ પણ ભાગીદાર અરજી કરે ભાઈ અમે જે પાર્ટનર છે તેમાંથી એક પાર્ટનર અસ્થિર મગજનો જાહેર થયેલ છે તો અમારી પેઢીનું વિસર્જન કરવા માંગી છીએ. તો આવા સંજોગોમાં તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન થતું હોય છે ત્યારે તો કે કોઈ પણ એક ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય. પછી બીજું કારણ તો કે કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજ બજાવવા અશક્તિમાન હોય તો કે ભાગીદાર ફરજ બજાવવા તો કે અશક્તિમાન. તો કે કોઈ પણ ભાગીદાર પેઢીમાં 4 ભાગીદાર છે A B C અને D. તો કે આ ભાગીદાર જ્યારે પેઢીને શરૂ કરી ત્યારે ચારે ભાગીદારો જેને કહેવાય કે કામની વહેંચણી કરેલી કે ભાઈ કેને કયું કામ કરવું કે ભાઈ ધંધો પાર્ટનરમાં કરી છે તો આપણે કામની જેને કે વહેંચણી કરી કેને કેટલું કાર્ય કરવું. એવામાં માની કે B ભાગીદાર છે એને જે કામ આપ્યું છે એની જે ફરજ છે એની જે જવાબદારી છે એ
ફરજ બજાવવા માટે અશક્તિમાન છે એટલે કે હવે કાર્ય કરી શકે એમ છે નહીં. કોઈ પણ એવો સંજોગ બનવાના કારણે એક્સિડન્ટ થયું હોય કે પછી તબિયત બગડી ગઈ હોય એટલે કે હવે જ્યારે કે ધંધા આવી શકે એમ હોય, ફરજ જેની છે બજાવવા માટે અશક્તિમાન હોય ત્યારે પણ કોઈ ભાગીદાર દ્વારા કે અદાલતમાં જે અરજી કરવામાં આવે તો પેઢીનું શું થતું હોય છે? વિસર્જન થાય. ભલે પછી એક આપણે કે એ કાઢ નાખે બાકી ચાલો કઈ પણ આની રૂપિયા દેવા માટે આ તૈયાર હોવા જોઈએ ને કે ભાઈ એસીડી ભાગીદાર છે આ નીકળી જાય છે તો આના ભાગના 3 રૂપિયા આપવા પડે. તો ઓલા એની પાસે રૂપિયા ન હોય તો શું કરવું? તો આપણી પાસે છે ને કાને એમને કઈ રીતે કાઢવું? તો આવા સંદર્ભમાં શું કે આપણે કામ કરીએ પેઢી કરી દઈએ બંધ. આપણાનો ભાગ કોઈ લેવા તૈયાર તો થવું જોઈએ ને. તો આવા સંદર્ભમાં પણ શું થાય છે? પેઢીનું વિસર્જન. એ પણ કેવું કહેવાય? અદાલત દ્વારા વિસર્જન. ત્યાર પછી કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના પેઢી કોઈ ભાગીદાર તો કે પેઢીના વિરુદ્ધ કાર્ય કરે. તો કે જે ભાગીદાર હોય એમાંથી કોઈ એક ભાગીદાર એવો હોય કે જે પેઢીના હિતમાં ન એવું વર્તન કરે, એવું કાર્ય કરે તો આવા સંજોગોમાં પણ પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. જે પેઢી ચાલુ કરતો એક ભાગીદાર એવો હોય કે એવા કામ કરતો હોય કે જેનાથી પેઢીનું હિત વિરુદ્ધનું કાર્ય થતું હોય. અંગત રીતે નફો ખાઈ જતું હોય, બારોબાર વેચાણ કરી નાખતું હોય, અથવા તો એવું કરતું હોય કે એને બીજી પેઢીમાં ભાગ હોય તો એને આ પોતાની પેઢીમાંથી માલ સસ્તો આપે તો આપણેમાં આપણો ભાગ આપણે એમાં ફાયદો થઈ શકે છે ઓછો. કોઈ ગોલમાલ કરતો, કોઈ છેતરપિંડી કરે, આવા સંજોગો કે હિત વિરુદ્ધ કાર્ય કરતો હોય કોઈ ભાગીદાર પેઢીના, તો એવા સંજોગોમાં પણ જેને કે અદાલત દ્વારા ફરજિયાત રીતે વિસર્જન કરવામાં આવે. અન્ય ભાગીદારો અરજી કરે કે ભાઈ આ ભાગીદાર જે છે એ મારા પેઢીના હિત વિરુદ્ધનું કાર્ય કરે છે, એવા સંજોગોમાં પણ તો કે પેઢીનું વિસર્જન થતું હોય છે. ત્યાર પછી તો કે કોઈ ભાગીદાર ધંધાની શરતો ઈરાદાપૂર્વક ભંગ કરે. તો કે ધંધાની જે શરત હોય, જે જોગવાઈ છે એ ધંધાની શરતોનો કોઈ ભાગીદાર જેને કહેવાય કે જાણી જોઈને ભંગ કરતો હોય. ભૂલથી ક્યારેક ભંગ થઈ જાય તો સમજાય કે ભૂલ થઈ ગઈ, પણ ભૂલ નથી થઈ પણ જેને કહે કે ઈરાદાપૂર્વક જાણી જોઈને ભંગ કરતો હોય તો પણ અદાલત દ્વારા જેને કહે કે વિસર્જન કરવા. અન્ય ભાગીદાર અરજી કરે કે ભાઈ આ ભાગીદાર જે છે હવે શું થાય કે જે ધંધાની જે શરતો જે છે, કાયદા જે નિયમ છે અને તમે ભંગ કરો એના કારણે ધંધાને અમુક જેને કહેવાય કે ખર્ચ આવતો હોય, કોઈ દંડ ભોગવવો પડતો હોય, એ એક ભાગીદારના કારણે એને ખબર છે કે આવું કરવાથી આપણને દંડ મળી શકે છે, તેમ છતાંય એ શરત કે જે કાયદા છે એનો ભંગ કરે તો જેના કારણે ધંધાને શું થાય એટલે નુકસાન, એના કારણે બીજા ભાગીદારોને પણ એ નુકસાની જેને કહેવાય કે ભોગવવી પડતી હોય તો આવા સંજોગો કે અન્ય ભાગીદાર જો અદાલતમાં અરજી કરે તો અદાલત દ્વારા કે વિસર્જન થતું હોય છે. ત્યાર પછી તો કે કોઈ ભાગીદાર પેઢીમાંથી પોતાનો હિસ્સો અન્ય ભાગીદારની સંમતિ વગર અન્યને વેચી. સ્વાભાવિક છે કે આ ચાર ભાગીદાર એબીસી હવે આ ચાર ભાગીદાર જે છે એ બી અને સી ડી તો કે આ ચારે ભાગીદાર જે ભાગીદારી પેઢીઓના આ ચારે મિત્રો હોય કે સગા સંબંધી જે કે હોય એ ચારે ભાગીદારી સંમતિથી ભાગીદારી પેઢીમાં જોડાવાનું કે આપણે ચારે ઘરના સભ્યોને આપણે ધંધો શરૂ કરીએ. હવે આમાંથી કોઈ ભાગીદાર બરાબર છે તો કે એક પેઢીમાંથી પોતાની સામાન્ય કે ચારેનો 25-25 પૈસા ભાગ છે સરખી છે
તો કે ચાયનો ભાગ સર્વતો. હવે આ જે બી ભાગીદાર જે છે એ અન્ય ભાગીદારની સંમતિઓ કોઈને પૂછતો નથી એબીસી ને, અને ડાયરેક્ટ આ રહ્યો એનો હિસ્સો જે છે ઈ ને વેચી છે. હવે મારો 25% ભાગ 12 ભાગીની બતા દેવું એ પેટીમાં મારો ભાગ છે 25 મને આટલા રૂપિયા આપી દે, હું નીકળી ગયો તારો એમાં ભાગ. તો કે અન્ય ભાગીદારોની સંમતિ વગર અન્યને વેચે ત્યારે અન્ય ભાગીદારો દાવો કરી શકે છે, અદાલતમાં અરજી કરે અને પેઢીનું વિસર્જન થાય. હા, કોઈ પણ ભાગીદાર પોતાનો હિસ્સો વેચી શકે, પણ કઈ રીતે? તો કે બાકીના જે પાર્ટનરો છે, ભાગીદારો છે, એને પૂછવું પડે, સમજવું પડે મારે ભાગીદારમાં રહેવું નથી. તમે જો મારો આ મિત્ર છે, તમારી ઈચ્છા હોય તો એને હું મારી જગ્યાએ રાખી દઉં, કોઈ રૂપિયા વસૂલ કરી દઈશ તો વેચી શકે. પણ પેઢીમાંથી પોતાનો જે હિસ્સો છે ઈ અન્યને વેચે છે કઈ રીતે? તો કે એના જે ભાગીદારો છે, ભાગીદારોને કીધા વગર. તો કે પોતાનો હિસ્સો જે છે ઈ સંમતિ વગર જેને કહેવાય કે અન્ય ભાગીદારની પૂછતો નથી અને બારોબાર જેને કહેવાય કે અન્યને વેચી દેતો હોય તો પણ પેઢીનું વિસર્જન થતું હોય છે. ત્યાર પછી તો કે પેઢી સતત ખોટ કરતી હોય. કે ખોટ છે પેઢી બધે ચાલી શકે એવું હોય નહીં. તો કે પેઢી જે ચાલે છે સતત ખોટ કરતી, ક્યારેય નફો થતો જ ન હોય. જેને કે સતત ને સતત ખોટ થતી, જેને કે પેઢી બધું ખોટ સિવાય ચાલી શકે એમ હોય નહીં. તો આવા સંજોગોમાં અદાલત આ પેઢીનું વિસર્જન કરે છે. ભાઈ સતત ક્યારેય તો નફો થાય તો સતત ખોટ થાય, ક્યારેય નફો કમાતા જ ન હોય, તો આવા સંજોગોની અંદર તો કે પેઢીનું શું કરવામાં આવતું હોય છે? તો કે વિસર્જન કરવામાં છે. ભાઈ પેઢી ચાલુ હોય, ભાઈ 1-2 વર્ષ મધ્ય શરૂઆતમાં પણ પેઢી ક્યારેય નફો કમાતી જ ન હોય, સતત ખોટ કરે, તો આવા સંજોગોમાં પણ પેઢીનું વિસર્જન કરવામાં આવતું હોય છે. અને ત્યાર પછી અદાલતને તો કે વ્યાજબી લાગે તેવા કોઈ પણ સંજોગો તો ત્યાર પછી અદાલતને કોઈ પણ એવો સંજોગ યોગ્ય લાગે કે આ જે કાર્ય છે એ કાયદા વિરુદ્ધનું છે તેવા સંજોગોમાં પણ પેઢીનું વિસર્જન કરાવી શકે છે. એટલે કે આ અદાલત દ્વારા વિસર્જનની આટલી રીતે અદાલત દ્વારા વિસર્જન થતું હોય છે. આ કયું છે? તો કે સામાન્ય વિસર્જન. અદાલત દ્વારા અને સામાન્ય વિસર્જન કોઈ પણ 3 માર્કમાં પૂછી શકાય છે. ચાલો આમાં કઈ પણ તમને પ્રશ્ન જણાવી શકો છો. ચાલો લાસ્ટમાં એક ક્વેશ્ચન પૂછું. પેઢીના વિસર્જનની પદ્ધતિઓ કેટલી છે? પેઢીના વિસર્જનની પદ્ધતિઓ કેટલી છે? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ચાલો થેન્ક યુ.